ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આપણે હવે આપણો નવો પાઠ છે જેનું નામ છે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વમાં દેશોને નજીક લાવી દીધા છે. જે પણ સંશોધનો થયા છે તેના લીધે એકબીજા જે દેશ છે એકબીજાને નજીક આવી ગયા છે. દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ પણ વધ્યો છે. નવા અભિગમો ઉદ્ભવ્યા છે, એટલે કે નવા વિચારો પણ ઉદ્ભવ્યા છે. રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે, એટલે કે રાષ્ટ્રો છે જે વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ એટલે પોતાનું અસ્તિત્વ રહે તે તરફ તેઓ આગળ વધ્યા છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દ ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા છે. પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે, જેમાં ધાતુ વિજ્ઞાન, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. ભારત છે એ આધ્યાત્મિક તો છે, પણ જોડે જોડે વૈજ્ઞાનિક રીતે પણ તે વિચારે છે. મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધનોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. આગળ છે ધાતુ વિદ્યા. પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી છે, એટલે કે ધાતુ વિદ્યામાં તેમણે બહુ જ બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાનું ઉત્કૃષ્ટ નમૂનાવાળું મહાદેવનું નટરાજનું શિલ્પ, ધનુષધારી શ્રીરામનું શિલ્પ જેવા ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી પણ વિકાસ પામી છે. આગળ છે રાસાયણ વિદ્યા. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય કોણ હતા? તો ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. તો આચાર્ય નાગાર્જુને કયા ગ્રંથો લખ્યા છે? તો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. આરોગ્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ તેમણે કરી છે, જેમાં પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ માનવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રસાયણશાસ્ત્રમાં અભ્યાસ કરવા માટે કઈ વિદ્યાપીઠ છે? તો આપણને ઓપ્શન આપ્યા હોય, નાલંદા છે, તક્ષશિલા છે, વલ્લભી છે. તો આવે નાલંદા વિદ્યાપીઠ. રસાયણશાસ્ત્રોમાં ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુની ભસ્મનું પણ વર્ણન મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે, જે
રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટ ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓ દ્રશ્યમાન થાય છે, જે 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ એટલે કે જે બિહારમાંથી મળી આવેલી છે, તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. તો ભગવાન બુદ્ધની મૂર્તિ ક્યાંથી મળી આવેલી છે? તો નાલંદામાંથી. તો 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં નિર્માણ કરાવેલો વિજય સ્તંભને હજુ સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષ સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ એક ભારતના રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂના છે. વૈદક વિદ્યા એટલે કે શલ્ય ચિકિત્સા. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓમાં મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વૈદક શાસ્ત્ર સાથે કયા 2 મહર્ષિનું નામ જોડાયેલું છે? તો મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ્ટ. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિય ઔષધિનું પણ વર્ણન કરેલું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. તો પરીક્ષામાં આપણને પૂછાઈ શકે છે કે મહર્ષિ સુશ્રુતે કયો ગ્રંથ લખ્યો હતો? તો સુશ્રુત સંહિતા. અને મહર્ષિ ચરકે ચરક સંહિતા. વાગ્ભટ્ટનો વાગ્ભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. તો વાગ્ભટ્ટે કયો ગ્રંથ લખ્યો હતો? તો વાગ્ભટ્ટ સંહિતા. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતા પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટે સૂચનો આપવામાં આવ્યા છે. વાઢકાપ કરવા માટે પ્યાલા આકારના પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ અટકાવતા, પેઢું, મૂત્રાશય, સારંગાળ, મોતિયો, પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. તૂટેલા કાન અને નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીનના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રસૂતિ વખત જોખમી ઓપરેશનો પણ કરતા. તેઓ સ્ત્રીઓ તથા બાળરોગોના નિષ્ણાત પણ હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટાડ્યા પછી પાળવાની પદ્ધતિ પણ આપતા હતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રો પણ વિકાસ થયો હતો. અશ્વ, હસ્તી એટલે હાથીના રોગો પર ગ્રંથો પણ લખાયા છે. તેમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર પણ ખૂબ જ પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું.